નર્મદા જિલ્લાના ધીરખાડી ગામે ખાડી પસાર કરીને સગર્ભા મહિલાને જોડીમાં નાખીને લઈ જવામાં આવી હતી. નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વિકાસના દાવાઓ વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ સામે આવી છે. ધીરખાડી ગામના નિશાળ ફળિયામાં બ્રિજની સુવિધા ન હોવાના કારણે સગર્ભા મહિલાને ડિલિવરી માટે જોડીમાં બેસાડીને ખાડીમાંથી જીવના જોખમે લઈ જવાની ફરજ પડી હતી. સરકાર દ્વારા વિકાસનો દાવો કરવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારોમાં રોડ રસ્તાની સુવિધા હાલ પણ ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવે છે. બ્રિજના અભાવે મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે પરિવારજનો અને ગ્રામજનોએ જીવના જોખમે ખાડી પાર કરાવી હતી. સમયસર સારવાર મેળવવા માટે ગ્રામજનોને આજે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વહેલી તકે અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં પુલ નિર્માણની જરૂર છે ત્યાં પુલ અથવા તો બ્રિજ અથવા તો ગરનાળા બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.